तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत कुल રૂપિયા 3,83,000થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરતી ડાંગ પોલીસ। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ તથા મળેલી અરજી ફરિયાદો અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વિવિધ ચીજ વસ્તુઓ તથા મુદ્દામાલ મૂળ માલિકોને પરત મળી રહે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષતા હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલની આગેવાની હેઠળ આહવા ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના અરજદારો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અલગ અલગ પ્રકારની અરજી ફરિયાદો પૈકી ખોવાયેલ મોબાઈલ જેવી બાબતની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા CEIR પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી હ્યુમન અને ટેકનિકલ સોર્સથી તપાસ કરી તેમજ કરાવી કુલ નંગ 12 મોબાઈલ જેની કિંમત ₹2,980,000ના મોબાઈલ ફોન અરજદારોને પરત કર્યા હતા। આ ઉપરાંત સાયબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓ કે જેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આહવા ખાતે આવી પોતાની સાથે થયેલ સાયબર ફ્રોડ બનાવ અંગેની હકીકતલક્ષી રજૂઆત કરી અરજીઓ કરી હતી, જેમની અરજીઓની તપાસ બાદ ફ્રોડ થયેલ ₹1,82,057ની રકમ અરજદારોને પરત આપવામાં આવી હતી। આમ ડાંગ જિલ્લા પોલીસે કુલ ₹3,83,000થી વધુનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો હતો। નાગરિકોને પોતાની વસ્તુઓ પરત મળતા રાજીપો વ્યક્ત કરી પોલીસની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે સાયબર ક્રાઇમ આહવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VK ગઢવી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી KJ નિરંજન સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।